પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે ત્યારે રાજકોટમાં પણ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે। ખાસ તો રાજકોટના ગ્રામ્ય દેવતા મનાતા એવા રામનાથ મહાદેવના સાનિધ્યે શ્રદ્ધાળુઓની હકડેઠઠ ભીડ જામી છે। વિશેષ સંયોગ સાથેના આ શ્રાવણીયા સોમવારે ભક્તો ભોળાનાથ પર અભિષેક કરીને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે ને રાજકોટના ગ્રામ્ય દેવતા એવા રામનાથ મહાદેવ ખાતે વહેલી સવારથી જ હજારો દર્શનાર્થીઓ છે, હજારો શિવભક્તો છે તે ઉમટી પડ્યા છે। આ દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે કેટલી અધીરા હતા જે શ્રાવણ માસની રાહ જોતા હતા શિવભક્તો, અને આજે આખરે આ અદ્ભુત સંયોગ છે તે 72 વર્ષ બાદ રચાયો છે કે સોમવારથી શ્રાવણ માસની શરૂઆત થતી હોય ને સોમવારથી જ શ્રાવણ માસનો અંત થતો હોય। આજ શ્રાવણ માસનો પહેલો દિવસ છે અને આજે જ ભગવાન શિવનો પ્રિય એવો સોમવાર પણ છે, એટલે આ ભક્તો છે તેની તાલાવેલી છે તે જોઈ શકાય છે। પૂજારીઓ છે તેમ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, આજે સોમવાર શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ, કેટલો અદ્ભુત સંયોગ? અરે બહુ સરસ છે, આજે શ્રાવણ મહિનાનો સોમવાર અને પ્રથમ દિન છે અને દરેક શિવ ભક્તોમાં બહુ ભક્તિનો ઉત્સાહ છે। દરેક શિવ મંદિર, રાજકોટના દરેક શિવ મંદિર, સૌરાષ્ટ્રના દરેક શિવ મંદિર, ગુજરાતના દરેક શિવ મંદિરમાં ભક્તોનો બહુ ભીડ અને રસ છે અને શિવ ભક્તો ઉમટી પડ્યા છે અને દરેક શિવ મંદિરે દાદાનું નામ જય જયકાર થાય છે, હર હર મહાદેવ થાય છે। રાજકોટ માટે રામનાથ મહાદેવનું મહત્વ કેટલું છે? રાજકોટમાં રામનાથ મહાદેવનું મહત્વ દરેક જીઆયા જોવો તો ઘણા બધા મંદિરો છે, બધા ઐતિહાસિક મંદિરો છે, જેમાંનું એક આ ઐતિહાસિક મંદિર છે। અહીંયા પણ ભક્તો પણ છે તેમ સાથે વાત કર। શું કહેશો, આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે ને શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ પણ આજે જ છે, કેટલા ઉત્સાહ? રાજકોટની અંદર વર્ષોથી રામનાથ મંદિરે લાખોની પબ્લિક મેજના ઉમટી પડે છે અને વર્ષોથી આ સારામાં સારું વચમાં છે, દાદાની આસ્થા છે અને આખો શ્રાવણ મહિનો પણ મેળા જેવો માહોલ રહે છે અને બહુ અનેક અર્ધક શ્રદ્ધાળુ માણસો અહીંયા આવે છે। આખો શ્રાવણ મહિનો મેળા જેવો માહોલ અહીંયા રહેતો હોય છે। જોઈ શકાય છે કે આ દ્રશ્યો કાફી છે કહેવા માટે કે રામનાથ મહાદેવનું કેટલું મહત્વ રાજકોટવાસીઓ માટે છે। રાજકોટના ગ્રામ્ય દેવતા ગણવામાં આવે છે ને આજી નદીની વચ્ચોવચ્ચ સ્વયંભૂ રામનાથ મહાદેવનું શિવલિંગ છે, ખૂબ જ પૌરાણિક આ શિવલિંગ છે, રામનાથ મહાદેવનું મંદિર છે તે માનવામાં આવે છે ને એટલે જ રાજકોટવાસીઓ છે હજારોની સંખ્યામાં આખો શ્રાવણ મહિનો છે અહીંયા પહોંચે છે ને આજે તો એમાં પણ સોમવારનો દિવસ છે એટલે મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા પહોંચી રહ્યા છે, ભગવાન શિવને શીશ ઝુકાવીને નમન કરી રહ્યા છે ને આજે આખો શ્રાવણ મહિનો રામનાથ મહાદેવ મંદિર આ જ પ્રકારનો માહોલ છે તે જોવા મળતો હોય છે। કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ।